दर्शक मित्रों हूँ छू परमार अनिशा તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે। જૂનાગઢ જિલ્લાના કેશોદમાં શ્રી લોહાણા મહાજનની સાધારણ સભામાં આગામી ટ્રસ્ટ મંડળની ચૂંટણી પ્રક્રિયાઓ ઔપચારિક રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે। સભામાં સર્વાનુમતે 7 સભ્યોની ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી છે, જે બંધારણ મુજબ પારદર્શક અને નિષ્પક્ષ રીતે ચૂંટણી પૂર્ણ કરશે। સાથે જ 23 ઓગસ્ટ સુધીમાં નવા ટ્રસ્ટ મંડળની રચનાનું આયોજન કરવામાં આવ્યું છે। બીજી તરફ નવી બોડી સામે વર્ષોથી જર્જરિત બનેલી મહાજનવાડીના પુનઃનિર્માણનો મોટો પડકાર પણ રહેશે। લોહાણા મહાજન કેશોદના પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલી સાધારણ સભામાં મહાજનના વહીવટ, બંધારણ અને આગામી ટ્રસ્ટ મંડળની રચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સભામાં નવા ટ્રસ્ટ મંડળની રચના માટે 7 સભ્યોની ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી અને સમિતિને બંધારણની જોગવાઈઓ મુજબ પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી। સભા દરમિયાન ડૉક્ટર સ્નેહલ તન્નાએ સૂચન કર્યું હતું કે આગામી નવરાત્રિ મહોત્સવનું આયોજન નવી ચૂંટાયેલી બોડી દ્વારા કરવામાં આવે। જ્યારે ડૉક્ટર પ્રેમાંગ ધનેશાએ બંધારણ મંજૂર થઈ ચૂક્યું હોવાથી વધુ વિલંબ કર્યા વગર ચૂંટણી યોજી નવું ટ્રસ્ટ મંડળ રચવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। સભા બાદ ઉપસ્થિત સભ્યોમાં મહાજનવાડીના પુનઃનિર્માણ અંગે પણ ચર્ચા થઈ હતી। વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલી મહાજનવાડીનું રિનોવેશન અથવા પુનઃનિર્માણ નવી બોડી માટે સૌથી મોટો પડકાર બનશે। દાતાઓના સહયોગ, ફંડ એકત્રિત કરવું અને આધુનિક સુવિધાઓ સાથે નવી વાડીનું નિર્માણ કરવું સમયની માંગ હોવાનું સભ્યોનું માનવું હતું। સમાજના સર્વાંગી વિકાસ માટે સૌના સહયોગથી આ મહત્વાકાંક્ષી કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી। ડૉક્ટર સ્નેહલ તન્ના, લોહાણા મહાજન કેશોદ। લોહાણા મહાજન કેશોદનું એક બંધારણ ચેરિટી કમિશનરમાંથી મંજૂર થઈને આવ્યું છે। એના અનુસંધાને આજરોજ કેશોદ લોહાણા મહાજન મંડી ખાતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં સાધારણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને એજન્ડા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી। કેટલા સભ્યો નોંધણી થયા ઉપરાંત ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી। 7 સભ્યોને નિયુક્ત કરેલા છે અને સાધારણ સભાએ તેમને અનુમોદન આપેલું છે અને તારીખ 23 ઓગસ્ટ 2026 સુધીમાં એ લોહાણા સમાજ કેશોદની ચૂંટણી આટોપાઈ જાય, સુંદર રીતે, તટસ્થ રીતે અને લોકશાહીની ઢબે ચૂંટણી આટોપાઈ જાય તેવું ચૂંટણી સમિતિએ પણ જાહેર કર્યું છે। હવે કઈ રીતના ઉમેદવારની પ્રક્રિયા, પેનલ કઈ રીતના ઉતારવી, ઉમેદવારનું ફોર્મ ક્યારે ખેંચવા, ચૂંટણીની તારીખ કઈ રહેશે, એ તમામ માહિતી ચૂંટણી સમિતિ જે અમે ડિક્લેર કરેલી છે એ તારીખ 15 અથવા 16 તારીખ સુધીમાં, જુલાઈ સુધીમાં એ ડિક્લેર કરશે। અને ચલામ બાપા અને રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરીએ કે લોહાણા મહાજન કેશોદનું જે બંધારણ નહોતું અને જે નવું બંધારણ આવ્યું છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।